જય શ્રી કૃષ્ણ. આપ સૌને અલ્પા સથવારાના નમસ્કાર. આપ સૌ સમક્ષ નવા પુસ્તક સાથે ઉપસ્થિત થઈ છું. આજનું પુસ્તક છે ચક્રવ્યૂહ. લેખક પરેશ જે પટેલ, ગુરુ. પાના નંબર 88, કિંમત 165, પ્રકાશક નિધિ પબ્લિકેશન, પ્રકાર લઘુ વાર્તા સંગ્રહ. લેખક પરિચય. પરેશ જે પટેલ, ગુરુ, ગુજરાતી સાહિત્ય પ્રત્યે ઊંડો લગાવ ધરાવતા સર્જક અને શિક્ષક તરીકે ઓળખાય છે. લણવા ગામના વતની છે. હાલ ગોરાદ પ્રાથમિક શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે. તેમની કલમ માનવીય સંવેદનાઓ, જીવનની વાસ્તવિકતાઓ અને લાગણીઓની ઊંડાણપૂર્વક અભિવ્યક્ત કરે છે. તેમણે વેદના, ચક્રવ્યૂહ, અધૂરી પ્રીત નામે 3 લઘુ વાર્તા સંગ્રહો રચ્યા છે. પુસ્તક વિશે. જીવન પોતે જ એક ભૂલભુલામણી છે, જ્યાં દરેક વળાંક પર એક નવો ચક્રવ્યૂહ આપણી રાહ જોતો હોય છે. ક્યારેક આપણે એમાં હોંશે હોંશે પ્રવેશીએ છીએ, તો ક્યારેક સંજોગો આપણને એમાં ધકેલી દે છે. પ્રેમની માયાજાળમાં ફસાતી કિશોરીઓની સંવેદના, વર્ચ્યુઅલ પ્રેમ પાછળની કઠોર વાસ્તવિકતા, સત્તાના ખેલમાં રચાતો ચૂંટણીઓનો ચક્રવ્યૂહ, કાચિંડાની જેમ રંગ બદલતો માનવી, વડીલોની મનોદશા, ઋણાનુબંધ, સોશિયલ મીડિયાની આભાસી દુનિયા. આ વાર્તા પ્રમુખ વિષયો છે. આ વાર્તાઓ માત્ર વાંચન નથી, પણ આપણી આસપાસ અને આપણી અંદર ચાલતા સંઘર્ષોની અનુભૂતિ છે. દરેક વાર્તા તમને વિચારતા કરી મૂકશે કે અત્યારે તમે કયા ચક્રવ્યૂહમાં જીવી રહ્યા છો. ચક્રવ્યૂહ વાચકને શરૂઆતથી જ પોતાની સાથે જોડી રાખે છે. કવર પર દેખાતી એક વિદ્યાર્થિનીની છબી અને પાછળનું ગામથી શહેર સુધીનું દ્રશ્ય સૂચવે છે કે આ વાર્તા માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ હજારો યુવાનોની જે સપનાઓ લઈને જીવનના ચક્રવ્યૂહમાં પ્રવેશ કરે છે અને અનેક સંઘર્ષોનો સામનો કરે છે. લેખકે જીવનના કઠોર સત્યને સરળ અને અસરકારક ભાષામાં રજૂ કર્યા છે. પુસ્તકમાં સંઘર્ષને નિરાશા તરીકે નહીં, પરંતુ સફળતા સુધી પહોંચવાના માર્ગ તરીકે દર્શાવવામાં આવ્યો છે. પાત્રો જીવંત અને વાસ્તવિક લાગે છે. તેમના ભાવનાત્મક ઉતારચઢાવ, નિર્ણયો અને જીવન પ્રત્યેનો અભિગમ વાચકને વિચારવા પ્રેરે છે. ખાસ કરીને યુવા પેઢી, વિદ્યાર્થીઓ અને જીવનમાં આગળ વધવા માટે સંઘર્ષ કરી રહેલા લોકો માટે આ પુસ્તક પ્રેરણાદાયક બની શકે છે. લેખકની ભાષા સરળ, સહજ અને અસરકારક છે. સંવાદો સ્વાભાવિક છે અને કથાનો પ્રવાહ વાચકની ઉત્સુકતા જાળવી રાખે છે. પુસ્તક પરિચય સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.